H1B વિઝા ધારકોને લઈ અમેરિકાની કોર્ટ દ્વારા ખૂબ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાંથી યુકે સરકારે પણ કંઈક શીખવું જોઈએ. અમેરિકામાં 10 ભારતીય H1B વિઝા ધારકોના વિઝા રિવોક કરવામાં આવ્યા હતા, કારણ કે તેમના એમ્પ્લોયર દ્વારા ઇમિગ્રેશન માટે ફ્રોડ અને મિસરિપ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું. જેના ચુકાદામાં અમેરિકી કોર્ટે નિર્ણય આપ્યો છે કે એમ્પ્લોયર દ્વારા કરવામાં આવેલ ભૂલના કારણે H1B વિઝા ધારકોને સજા ન મળવી જોઈએ અને તેમને એમ્પ્લોયર વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવાનો હક આપવો જોઈએ. જ્યારે યુકેમાં લાખો ભારતીયો કેર વર્કર વિઝા રિવોક થવાથી મુશ્કેલીમાં મુકાયા છે, તેવામાં અમેરિકી કોર્ટનો આ નિર્ણય આવકાર્ય છે. તે સાથે જ આપને જણાવવા માંગીશ કે થોડા સમય અગાઉ ઇમિગ્રેશન ટાઈમ્સ દ્વારા યુકેમાં કરવામાં આવેલ પિટિશન અંગે જાણકારી આપવામાં આવી હતી. ત્યારે ઘણા લોકોએ નેગેટિવ કોમેન્ટ કરી હતી કે આનાથી કંઈ નહીં થાય, પણ જો તમે કોઈ એક્શન નહીં લો તો ખરેખર કંઈ થવાનું નથી. તેથી આવી નેગેટિવિટીથી દૂર રહો અને આ અંગે આપના વિચાર નીચે કોમેન્ટ કરી જણાવો તથા દુનિયાના દરેક દેશની વિઝા સંબંધિત સચોટ માહિતી માટે વાંચતા રહો ઇમિગ્રેશન ટાઈમ્સ.